ને મારા બા બીજી વાર ખોવાઈ ગયા. અમારે ક્યાં ગોતવા? હું જીનું વાહે રહું ને તો એ ક્યાંય વૈયા જાય. બોલો એ ઉભા જ મોરે હાલવા મળે મારે. તમે સંભાળો છો બધાય? પાછો ઉભા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. 11 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ઘરે. કાલ વરસાદમાં પલતા આવ્યા હતા ને તો જો ગળું બેસી ગયું છે. મને આ દુખે છે ગળામાં અને શરદી જેવું લાગે છે. પણ ઘરે તો આવવું પડે એમ જ હતું, કેમ કે વરસાદ અમે આવ્યા ને પછી આખી રાત વરસાદ આવ્યો. બોલો, નકર અમે નાન્યા જ રેત તો થાત. પણ કાંઈ નહીં. જો અમાર બા જોવો. કાબા મજા આવી અહીંયા? મજા આવી નહીં વરસાદ ઘરે જાવું. તમને ઊંઘ આવી ગઈ હતી ઈ કયો તો? માથું દુખે. અહીંયા જોવો, અહીં જોવો ને. હાંજે અમાર પંખો કેમ ઊંઘ આવી ગઈ હતી? હું માથે ઢોલ વાગે ઢપ 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 ઢપ. આવો પંખો હોય ભાવ. મને શું કે ખબર? ઈ કે આ પંખો ઈ કે બંધ કરી દે. ઈ કે આવો થોડો હોય. ઈ કે આ પંખાની કે નાખ્યા. ઈ કે મને એમ કે ટેબલ પંખો લઈ લેવાના અને તાપીને પધરાઈ દેવાની. ટેબલ પંખો બહાર પડ્યો જ છે બા. અમાર જેલું કે બિલ આવે કે બારી ખોલી નાખો એમ. બારીમાંથી હું વાહર આવે, બારીમાંથી વાસટ આવતી હતી. આખી રાત વરસાદ આવ્યો કા? અમારા વિડીયો જોઈ ને આ ભાવન ઘરે તો આવું છે. એનો પંખો બહુ અવાજ આવે, ઊંઘ ન આવી એટલે ઉજાગરો થયો એટલે મને માથું દુખે. નાય બામ સોળી ટીકડી પીધી તો આજે બાની પલાળતા લાવ્યા ઘરે કા? પાછા કેવો વરસાદ પલતા અમે આવ્યા. રાજુ ક્યાં ગાડી આકે કાંઈ નક્કી નહીં ક્યાં પડી જાય. એ ઊંધું ખોઈને જાગતા હતા. મેં રાજુ ધ્યાન રાખો અને વરસાદ બહુ પડે છે. તો જો અત્યારે મસ્ત દાળ ભાત કરી દઉં છું. મેં દાળ ભાત ને કાંઈ નહીં, દાળ ભાત ખાઈ લેવાય. ભાખરી હાલે ઈ બધું. શાક શેનું કરવું છે કયો તમે? એનું કરી દઉં. ભાત સિવાય કાંઈ વાત નહીં. નકરા દાળ ભાત ખાવા થા તો મેં કીધું લાવો કરી દો. હાલો. અને દાળ બનવા મૂકી છે હવે. અને અમારે જીનું ઉતાવળ થઈ છે ખાવાની. જો અમે બધું ખાઈ ગયા. હાલો જો અમારે જીનલ ને સ્કૂલે જવાનું છે. કાજીનું જાવું ને સ્કૂલે? જય દ્વારકાધીશ. ઈ કે બા લેવા આવશે. બા તો જો ખાઈને હુઈ ગયા છે. નહીં જાવ તમે. 4 વાગ્યા હમણાં વહી આવશે જીનું. હા, બા લેવા આવશે હો ને. શીનું ને મૂકીને આવી. જો બા હાટું બાને શરીર ભાંગતું હતું અહીંયા સુરતમાં આવીને. બધી નહીં પીવાની બા, એક જ પીવો. હા પી જાય ક્યાંક બધી એક જ પીવાની છે. ટીકડી હારો લેતી આવી ને એને માવા વગર છે ને એક તો માથું ચડે. એક હારો હું પકડતા આવી. હું નાની હતી ને તે હું જાતી માવો લેવા બહુ જાતી. ત્યાં આસપાસ વારો આવ્યો મારે માવો લેવા જવું પડ્યું. જેને મૂકવા ગઈ તો હારો લેતી આવી. જો બા માટે ચા બનાવી અમે છે ને. આ ભૂકી નાખી છે. આ ભૂકી એવી આવે ને કે આમાં બધો મસાલો નાખેલો આવે. આમાં કાંઈ નાખવું ન પડે. એકદમ મસાલાવાળી ચા બને. તો મેં બાને મસ્ત કડક ચા પાઈ દીધી છે. અને જો એ માવો ખાય છે હવે. તો મેં કીધું માવો ખાય એ કે છે મારા ઘડિયાળ લઈ જાવી. અને ગમી ગઈ. જો હું તમને કાલ પમદી બતાવતી હતી. મેં કીધું તો તમે લેતા જાઓ. બીજું હું લઈ જાવી કે? રોકડા પૈસા નહીં, એમાં પાવર નાખવાનું છે. તમે નાખી દીજો. વાસણ માંજી નાખો. વાસણ કરી આવો. હાલો. એ હું વાસણ માંજવા મેં વાણિયાનું કામ બહુ કર્યું. વાસણ માંજવા જાતી હું નાની હતી ને તે વાસણ માંજીને મારા ભાગોડા મોટા કર્યા. મારે અહીંયા બહુ સુખ નથી દુઃખ નથી એવું બધું છે. વાસણ માંજવામાં જિંદગી વહી ગઈ ભાઈ. મને મજા નથી. જો આ માથું ભારે થઈ ગયું છે. હાલો ફેમિલી, હવે છે ને બાને લઈને માર્કેટમાં જવાનું છે. એને આટો મરાઈ દો માર્કેટમાં. એને ખબર નહીં હું લેવું હશે. મને કારુના કહે છે બપોરના હાલ માર્કેટમાં લઈ જા. હું કહું ખુલ્લે કાક માર્કેટ તો ઈ લઈ જાવ ને એમ. પણ નહીં, હાલ માર્કેટમાં. મને એક આવે છે. તમે સંભાળો છો બધાય? પાછો ઉભા રહો થોડાક. અહીંયા ઉભા રહો. જે કેવું અહીંયા સંભાળો મને કોઈ. ભદ્રેશભાઈ તમે સંભાળો. કામરેજી જવાનું છે પણ તોય ઈ તો સેટિંગ થઈ જાય કે નહીં બા? એ સેટિંગ બેટિંગ કાંઈ નહીં. હે કપડા મેં અંદર લઈ લીધા. એવું છે? કપડા અંદર લઈ લીધા મેં. પલ્લી હું વાશીકું છે. હું વાશીકું છે. દુપટ્ટો છે મારો. આ ડ્રેસ જેવો નથી લાગતો. ત્યાં તો મને કામ થાય. એમ ગરમી થાય. બોલો કેટલો પવન આવે. પંખો ચાલુ કરી દઉં તો ઈ એમ કહે છે આ બંધ કરી એમાં અવાજ આવે. એ મેળ ન થતો. એ કે માથા દુખાવો છે. એ તો ઠેર રાજુ ફોન કરીને નીકળે. અમે જો જીનું લેવા આવ્યા છીએ તો મેં બાને આગળ રાખ્યા. જીનું કહેતી હતી બા મને લેવા આવે એમ.
ખબર વિના લઈને વહી આવ્યા આમાં કોના ખબર બેનને ખબર જ નહીં તને ખબર હોય એટલે જ ટીનું ને લઈને આવી ગયા છે માર્કેટમાં. મારા બાને આટો મારવાનો હતો. માર્કેટ બધા બહુ ભરાણી નથી હજી, જેવી તેવી છે. હજી 4 વાગ્યા ને એટલે ઓછી હોય, 5 વાગે ફૂલ થઈ જાય. જો અહીંયા કપડા ને એવું જોવે છે. જો બધું મસ્ત તડકો છે. આજ તો વરસાદ નથી ને એટલે સારું છે. જીનલને પાણી પીવું હતું ને તો અહીંયા એક ભાઈની બોટલ હતી, ત્યાંથી મેં એને પાણી આપ્યું ને તો બા ક્યાંક ગાયબ થઈ જાવ. મારા બાને ક્યાં ગોતવા બોલો? એ છે ને એ કે હું અહીંયા ક્યાંક શું એ કે એમ કીધું. હવે મારે અહીંયા ક્યાં બાને ક્યાંય દેખાતા જ નથી. જો મારે બા છે ને એ ઝીનું જેવા છે, બેયને હાથમાં રાખવા પડે નકર ખોવાઈ જાય. ઈ બોલો સો અહીંયા છે મળી ગયા. શું લીધું? હાડી લેતા હતા. અહીંયા ઢેગલો કરીને બેઠા ને હાડી લેતા હતા. જો અને 150 રૂપિયા હાડી બહુ મસ્ત લઈ લેજો. મારે આનું ધ્યાન રાખવાનું ને આનું ધ્યાન રાખવાનું, બેયનું. બોલો બા અમારે જોવા આવી કઈક વસ્તુ જોવે છે. ફેમિલી આ માર્કેટમાં છે ને મારા બા બીજી વાર ખોવાઈ ગયા. અમારે ક્યાં ગોતવા? હું જીનું વાહે રહું ને તો એ ક્યાંય વૈયા જાય. બોલો એ ઉભા જ મોરે હાલવા મળે. મારે ક્યાં ગોતવા? કાશીનું જીનું બેગ લઈને ક્યાંક ગયા છે. હવે એ મળે તો એ ખરા. અમારી બેન હું આટા જ મારવાના. હું એની ઉપર કેટલી નજર રાખું. જીનું પકડવામાં રહું ને તો એવું પૂરું થઈ જાય. પૂરી માર્કેટ ખોલતી છેલ્લે લાસ્ટમાં આવીશું તો એ જે બા નથી મળ્યા. બોલો મેં એને ફોન કર્યો ને ફોન નથી લાગતો. ફોન વ્યસ્ત બતાવે છે. એણે મને કીધું આગળ હાલી આવે હું ત્યાં છું. એ થોડીક વારમાં તો ક્યાંય પહોંચી ગયા. હું કંઈક વસ્તુ જોવા ઊભી રહું તો એ વૈયા જાય. હજી આ ટ્રાફિક તો છે ને ઓછી છે. પછી તો કેટલી બધી થાય તો બા ને આમાં મારે કેમ લાવવા? જો કે એ ભૂલા તો ન પડે પણ હારે તો રાખવા પડે ને. એ અહીંયા કપડાં જોવે. જો શું કરવું મારે આનું? બા હા તો કેટલા ગોત્યા પણ આ ટી શર્ટ લઉં તો આવા એ અહીંયા ટી શર્ટો આરામથી જોવે ને આપણે એને ગોત્યા કરવી. ફોન કરાય ને. ફોન વ્યસ્ત બતાવે. ફોન થોડો વ્યસ્ત બતાવે. ફોન વ્યસ્ત બતાવે. અમારી ખરીદી પૂરી થઈ ગઈ અને બા એમ કહે છે એને અહીંયાથી જ છે ને રિક્ષામાં બેસી જાવ. એને કામરેજ જવું છે. ઉતાવળ થઈ કામરેજ જવાની. 5:30 થઈ ગયા છે તો મેં કીધું રિક્ષા એને ગોતી દઉં અને પછી રિક્ષા અહીંથી ન મળે, કાપોદરાથી મળે. કરવું છે રિક્ષામાં બેસી જવું અહીંથી કે ઘરે આવવું છે? ઘરે વહી આવો ને. ના ઘરે ના આવું. આને સી લાગી. આને અમારે શીનું ને છે ને શી લાગ્યું. હું કહું આને હું કાપોદરા જઈને બેહાડી આવું બાને એમ. પછી શીનું એમ કે જો શીનું બાઈ અહીંયા જો ટોયલેટ ગોતી લીધું. શીનું લઈને જાય છે. જીનું ને અત્યારે ઇમરજન્સી આવી પાછી. જો કે કરી નાખ્યું છે ફાઇનલ અહીંથી જવાનું. બા ઘરે વહી આવો. નહીં મળે નહીં મળે એમ કેમાં મળી જાય તો કાંઈ નહીં. મેં એને સીંધી દીધું છે. હવે બા એ ભલે કાઢે. હાલો કાંઈ નહીં જાઓ. અમારે જીનું જો આલુપુરી ખાવી હતી લઈ દીધી. બાને રિક્ષામાં મેં એને બતાવી દીધું હતું કે અહીંયાથી અહીંયા જવાનું તો એ વહી જશે. અને આમાંથી આવતા હોય એટલે એને થોડુંક ઘણું જોયેલું છે ને. મેં કીધું તું ન મળે તો ફોન કરજો, હું આવીશ પાછા જીનુને ઘરે મૂકીને. અને હું શું લાવી ખબર છે માર્કેટમાંથી એક વસ્તુ લાવી. આમ એક નહીં 2 લાવીશું. એક જીનલનું ટી શર્ટ લાવી અને એક આ લાવી. જો નાની એવી મસ્ત ઘડિયાળ લેવાની હતી. ઓલી ઘડિયાળ મારા મમ્મી લઈ ગયા અને આ બદલામાં મેં લઈ લીધી. આ પાવરને એક દીધો છે. બસ ટીંગાડવાની છે. નાની એવી ઘડિયાળ મને જોઈતી હતી કેમ કે નાની એવી હોય ને તો સારું પડે. નાની એવી જોઈતી હતી મને. બહુ મોટી ઘડિયાળ ન ફાવે ને એકદમ સ્પષ્ટ દેખાય ને એવું આગેથી તમને કાંટો દેખાવજો. ઓલી બ્લેક હતી ને અંદર એટલે નહોતી મજા આવતી. તો આ વ્હાઈટમાં હાલો ખાઈ લેવી.